જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રગતિ પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભેસાણ ખાતે યોજાયેલ આ પ્રવેશ મહોત્સવમાં ગુજરાત સરકારના 2 નાયબ સચિવની નિમણૂક કરવામાં આવી હતી। ભેસાણ તાલુકાની મેંદપરા પ્રાથમિક શાળામાં અને વિસળ હળમતિયા ખાતે પ્રગતિ પ્રવેશ મહોત્સવ 2026 ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ વિજયકુમાર સાંગડિયા મેંદપરા પ્રાથમિક શાળા ખાતે આવ્યા હતા અને વિસળ હળમતિયા ખાતે મુખ્ય મહેમાન તરીકે શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ ડોક્ટર રાજેશ બલદાણિયા હાજર રહ્યા હતા। શાળાના બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપ્યો હતો। પધારેલ અધિકારીઓએ શાળાની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું તથા બાળકો સાથે રહીને સમગ્ર બાબતોનું અવલોકન અને પ્રશ્નોત્તરી કરી હતી। શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા અને ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેસાડો, એને પૂછો નિશાળમાં શું કરાયું છે, ઘરે થોડું વાંચે, અડધી કલાક વાંચે, કલાક વાંચે। અને શાળાના શિક્ષકો છે એમને ખાલી શાળાના પુસ્તકો જે છે એ સિવાયનું પણ કંઈક નવું આપે, જેથી કરીને એમની ક્ષિતિજો છે ને એ વિસ્તરે। એને ઘણીવાર એવું હોય છે કે બાળકને એવી નથી ખબર હોતી, એને તમે ક્યારેક પૂછીએ આપણે, બરોબર છે, કે તમારે શું બનવું છે, એટલે માનવ સ્વભાવનું એવું હોય કે તમે જે જોયું હોય ને એ જ આપણે ઝંખીએ, બરોબર છે। જે દિવસે મોબાઈલ નહોતા ત્યારે આપણને કોઈને એવું નહોતું થતું કે આપણી પાસે મોબાઈલ હોવો જોઈએ। આપણે જ્યારે જોયા કોઈના હાથમાં પછી આપણને એવું થયું કે આ મોબાઈલ લેવો પડશે, કોમ્પ્યુટર લેવા પડશે। એટલે બાળકોની એક પેલી હોય છે અને શિક્ષકોએ એની જે ક્ષિતિજો છે વિચારવાની એ વિસ્તારવાની છે। એટલે એમને નવા જે કંઈ સરકારના અને દેશ અને દુનિયાના પ્રવાહો છે, બરોબર છે, એનાથી એમને અવગત કરો કે શું બની શકાય છે, કયા ફિલ્ડ છે, કયા ફિલ્ડમાં જવાથી શું થાય છે, આવી પણ ચર્ચા કરો એની સાથે। વિસળ હળમતિયાની આદર્શ હાઈસ્કૂલમાં ડોક્ટર રાજેશ બલદાણિયાએ વર્ગખંડમાં નિરીક્ષણ કર્યું હતું ત્યારે શિક્ષણમાં થોડી ખામી જોવા મળી હતી, જેમાં ધોરણ 9માં ભણતા બાળકોને EBCD કે 17ના પાડા આવડતા ન હતા ત્યારે અધિકારીને આશ્ચર્ય થયું હતું। આ બાબતે શિક્ષકોને સૂચના આપી અને ઠપકો પણ આપ્યો હતો। આ કાર્યક્રમમાં દીકરા અને દીકરીઓને નોટબુક, દફતર, બોલપેન સાથેની કીટ આપીને પ્રોત્સાહન આપ્યું હતું। આ તકે બંને સ્કૂલમાં શાળાની SMC કમિટીના સભ્યો તેમજ ગામના આગેવાન અને રિલાયન્સ ગ્રુપના મોરીએ ખાસ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં વાલીગણ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં લાયઝન અધિકારી તરીકે કમલેશ દાફડા અને પ્રકાશ સિંધવે જવાબદારી સંભાળી હતી। આ તકે ભેસાણ તાલુકા શિક્ષણ અધિકારી જગદીશ મકવાણા અને સુરેશ ખુમાણે હળમતિયા ખાતે હાજરી આપી હતી। ભેસાણ તાલુકાની આ શાળામાં કુલ 421 અને આંગણવાડીમાં 180 જેટલા બાળકોએ પ્રવેશ લીધો હતો અને મેંદપરા પ્રાથમિક શાળાના આચાર્ય કાથડે આભાર વિધિ કરી હતી। ગામના દૃશ્યમાં ખૂબ સુંદર લખ્યું હતું, ગામની ખાસિયત એમાં લખ્યું હતું તમામ ધર્મના અને તમામ જાતિના લોકો હળી મળીને રહે। એ બહુ ખૂબ જ મોટી વાત અને એ મને દેખાડું પણ ખરું। અત્યારે જેટલા દાદાશ્રીઓ જે અહીંયા જે રીતના નામ લેવાના, મને લાગ્યું કે ભાઈ ગામમાં ખૂબ જ એકતા છે અને ખૂબ સારી રીતના ગામના લોકો શાંતિથી સરળથી રહે છે। એ ખૂબ ગર્વ લેવા જેવી વાત છે ગામ માટે। સરપંચશ્રી હાજર છે, શિક્ષકો હાજર છે, ત્યારે મારા 2-3 વાત છે। આપણે સરકાર અત્યારે શાળા પ્રવેશો એટલે કે ગામનો એક પણ દીકરો કે દીકરી, ગામનો નહીં આમ તો આખા રાજ્યનો એક પણ દીકરો કે દીકરી શિક્ષણ વગર વંચિત ન રહી જાય તેની કાળજી રાખે। એટલે આ શાળા પ્રવેશો જેવા તો કાર્યક્રમો લાવે છે। અમને જે ગાંધીનગરથી અહીંયા ગામડા સુધી મોકલે છે, શાળામાં શિક્ષણ બરોબર ચાલે છે અને સાથે કન્યા કેળવણી મહત્વ, કન્યાઓની ભણતરની ચિંતાને સરકારને ખૂબ જ, મને અહીંયા કન્યાઓની સંખ્યા વધારે છે એટલે ગર્વ પણ થાય છે। અને મેં જોયું મોટા ભાગના 1 થી 3
3 નંબરમાં મોટાભાગની દીકરીઓએ જ ભાગ લીધો. એ પણ એક ખૂબ જ આનંદની વાત છે.